નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે સરખેજમાં ખૂની ખેલ ખેલાતા પોલીસ દોડતી થઈ ગઈ છે। લિવિંગ ઇન રિલેશનશિપમાં પ્રેમી સાથે રહેતી મહિલાના પૂર્વ પતિએ જંઘન્ય કૃત્ય આચર્યું છે। મોડી રાત્રે 12:30 વાગે ઘરનો દરવાજો ખખડાવીને પૂર્વ પતિએ મહિલાની સામે જ તેના પ્રેમી પર શરીરના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો રાત્રે 11 વાગ્યાની આસપાસ સાયરા તથા સફરાજ બાળકો સાથે સૂઈ ગયા હતા। ત્યારે 12:30 વાગે આસપાસ કોઈએ દરવાજો ખખડાવ્યો હતો। સાયરાએ ઊભા થઈને દરવાજો ખોલ્યો તો તેનો પૂર્વ પતિ ઝાકીર મેમણ હાથમાં સરી લઈને ઊભો હતો। ઝાકીરે સાયરાને જોઈને ગાળો આપવાનું શરૂ કર્યું, જેથી સફરાજ પણ જાગી ગયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સફરાજ આવ્યો ત્યારે ઝાકીરે તેને ધક્કો મારીને જમીન પર પાડી દીધો હતો। સફરાજ જમીન પર પડતાની સાથે જ ઝાકીરે તેની છાતીમાં શરીરના ઘા મારીને નાસી ગયો હતો। સાયરાએ બૂમાબૂમ કરીને આસપાસના લોકો આવી ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ પણ બોલાવી દીધી હતી। એમ્બ્યુલન્સ આવતાની સાથે તેમાં રહેલા કર્મચારીઓએ સફરાજને મૃત જાહેર કર્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।